1241મો શબ્દ મિત્રો દુઃખ. દુઃખને અંગ્રેજીમાં શું કહીશું? તો દુઃખને અંગ્રેજીમાં કહીશું પેન. PAIN. પેન મતલબ કે દુઃખ. 1242મો શબ્દ મિત્રો દુખવું. દુખવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો દુખવું ને અંગ્રેજીમાં કહીશું ટુ હર્ટ. TO2HURT. હર્ટ. ટુ હર્ટ મતલબ કે દુખવું. 1243મો શબ્દ મિત્રો દૂધ. દૂધને અંગ્રેજીમાં શું કહેવાય? તો દૂધને અંગ્રેજીમાં કહીશું મિલ્ક. MILK. મિલ્ક મતલબ કે દૂધ. 1244મો શબ્દ મિત્રો દોડવું. દોડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો દોડવું ને અંગ્રેજીમાં કહીશું ટુ રન. TO2RUN. રન. ટુ રન મતલબ કે દોડવું. 1245મો શબ્દ મિત્રો દ્રાક્ષ. દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેવાય? તો દ્રાક્ષને અંગ્રેજીમાં કહીશું ગ્રેપ્સ. GRAPS. ગ્રેપ્સ મતલબ કે દ્રાક્ષ. 1246મો શબ્દ ધગસ. ધગસને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધગસને અંગ્રેજીમાં કહીશું કમિટમેન્ટ. COMMITMENT. કમિટમેન્ટ મતલબ કે ધગસ. 1247મો શબ્દ મિત્રો ધડકવું. ધડકવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધડકવું ને અંગ્રેજીમાં કહીશું ટુ બીટ. TO2BEAT. ટુ બીટ મતલબ કે ધડકવું. 1248મો શબ્દ મિત્રો ધાણી. ધાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધાણીને અંગ્રેજીમાં કહીશું પોપકોર્ન. POPCORN. પોપકોર્ન મતલબ કે ધાણી. 1249મો શબ્દ મિત્રો ધ્યાન. ધ્યાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધ્યાનને અંગ્રેજીમાં કહીશું મેડિટેશન. MEDITATION. મેડિટેશન મતલબ કે ધ્યાન. 1250મો શબ્દ મિત્રો ધ્રુજવું. ધ્રુજવું ને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ધ્રુજવું ને અંગ્રેજીમાં કહીશું ટુ શિવર. TO2SHIVER. ટુ શિવર મતલબ કે ધ્રુજવું. 1251મો શબ્દ મિત્રો નખ. નખને અંગ્રેજીમાં શું કહેવાય? તો નખને અંગ્રેજીમાં કહીશું નેલ. NAIL. નેલ મતલબ કે નખ. 1252મો શબ્દ મિત્રો નફો. નફોને અંગ્રેજીમાં શું કહેવાય? તો નફોને અંગ્રેજીમાં કહીશું પ્રોફિટ. PROFIT. પ્રોફિટ મતલબ કે નફો. 1253મો શબ્દ મિત્રો નબળો. નબળોને અંગ્રેજીમાં શું કહેવાય? તો નબળોને અંગ્રેજીમાં કહીશું વીક. WEAK. વીક મતલબ કે નબળો. 1254મો શબ્દ મિત્રો નાક. નાકને અંગ્રેજીમાં શું કહેવાય? તો નાકને અંગ્રેજીમાં કહીશું નોઝ. NOSE. નોઝ મતલબ કે નાક. 1255મો શબ્દ મિત્રો નારંગી. નારંગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો નારંગીને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ. ORANGE. ઓરેન્જ મતલબ કે નારંગી.